નમસ્કાર પ્રોપર્ટી ગુરુમાં આપનું સ્વાગત છે અને નવા વર્ષે આપણે નવું કંઈક લઈને આવ્યા છે તમામ દર્શક મિત્રો માટે અને પ્રોપર્ટી ગુરુમાં આજે આપણે અનેક એવી ઉપયોગી માહિતી સાથે ઘણી માહિતીઓની ચર્ચા કરવાના છે 2016નું વર્ષ તો સમાપ્ત થઈ ચૂક્યું 2017 આવી ગયું છે અને ઘણા બધા ચેલેન્જીસ આપણે ખાસ કરીને રિયલ એસ્ટેટ માર્કેટ માટે જોઈ રહ્યા છે તમને કહી દઉં કે રિયલ એસ્ટેટ સેક્ટર તમે જુઓ તો એગ્રીકલ્ચર એટલે કે કૃષિ ક્ષેત્ર બાદ સૌથી મોટું એમ્પ્લોયર છે એટલે કે તમને જોબ જનરેટ કરવી હોય અથવા જોબ જોઈતી હોય તો રિયલ એસ્ટેટ સેક્ટર એક એવું છે જ્યાં તમને ક્યાંક ને ક્યાંક જોબ મળી જ રહેશે એટલું મોટું આ ક્ષેત્ર છે અને આજે આપણે જોઈએ તો રોટી કપડાં મકાન આ ત્રણ બેસિક જરૂરિયાતો જ્યાં માણસની પૂરી થતી હોય ત્યાં પૂર્ણ એને વિશ્વ મળી જતું હોય છે તો ઘર હવે ખરીદવું કેટલું ઇઝી છે કે કયા ચેલેન્જીસ હવે રિયલ એસ્ટેટ સેક્ટર માટે આવી રહ્યા છે એના પર આપણે ચર્ચા કરીશું 2017 વર્ષનું કેવું રહેશે આપણી સાથે જોડાઈ રહ્યા છે હીરાનંદાની ગ્રુપના એમડી નિરંજન હીરાનંદાની વરિષ્ઠ ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલ અને સાથે જ જોડાઈ રહ્યા છે મેન્ડરસ પાર્ટનર્સના ફાઉન્ડર એન્ડ પાર્ટનર નૌશાદ પંજવાણી આપ ત્રણેયનું સ્વાગત છે ત્યારે જ આપણે જોવા જઈએ તો રિયલ એસ્ટેટ રેગ્યુલેટર એક્ટ બેનામી એક્ટ સંપત્તિ અને સાથે જોવા જઈએ તો અફોર્ડેબલ હાઉસિંગ માટેના ઘણા બધા એવા નિર્ણયો કહી શકાય કે પાયાના 2016માં લેવાયા નૌશાદ તમને કયા લાગે છે આમાંથી બીજા કયા એવા નિર્ણયો લેવાયા જે 2016માં કહી શકાય કે એક રિમાર્કેબલ હોઈ શકે રિયલ એસ્ટેટ માટે જો મારા સ્ટડી પ્રમાણે મેં જે જોયું છે કે આ વર્ષની અંદર જે કાયદા લાવ્યા છે છેલ્લા 10 વર્ષમાં એક વર્ષની અંદર આટલા કાયદા ક્યારે મેં જોયા નથી અને બધા જ જે છે એક હાઉસિંગ ફોર ઓલ જે 2022નું જે ડ્રીમ છે એને પૂરા કરવા માટે લાવેલા મને એવું લાગેલું છે તો આપણે રેરા બેનામી એક્ટ આ બધા તો આપણે સાંભળીએ છીએ પણ બીજા ઘણા બધા આપણે યાદ કરીએ કે જેમ બજેટ લાસ્ટ યરનું હતું એમાં 3 પ્રોવિઝન એવા હતા જે રિયલ એસ્ટેટને અફેક્ટ કરવા માટે હતા એક તો જે અફોર્ડેબલ હાઉસિંગ કંપનીઝ હતી જે અફોર્ડેબલ હાઉસિંગ બનાવે છે એમના પ્રોફિટ પર 100% છૂટ આપી દીધેલી એક અટ્રેક્શન કે જે અફોર્ડેબલ હાઉસિંગ બનાવતા હોય એના માટે પછી જે 50 લાખની નીચેના ઘર ખરીદનાર છે એન્ડ યુઝર એમને 50,000ની છૂટ ઇન્કમ ટેક્સમાં એક્સ્ટ્રા હજી આપેલી પછી સર્વિસ ટેક્સમાં છૂટ આપેલી જે અફોર્ડેબલ હાઉસિંગ બનાવતા હોય નાના 60 મીટરની નીચેના હાઉસિંગ એટલે ઇન્કમ ટેક્સમાં પણ અને સર્વિસ ટેક્સમાં પણ છૂટ આપેલી છે આપણે જોયું છે જીએસટી જે એક્સપેક્ટ કરીએ છીએ કે જુલાઈથી આવશે એમાં વન ઓફ ધ મોસ્ટ લેન્ડમાર્ક રેવોલ્યુશન જેને કહેવાશે કે એમ આવશે એટલે એવા ઘણા બધા મોટા કાયદા છે પણ જે ઝીણા ઝીણા નાના પણ છે એને ઇફેક્ટ આપણે જોઈએ તો રીટ્સ માટે એક જો આટલા વર્ષથી રીટ્સ લાવવાની પ્રયત્ન ચાલી રહ્યા હતા પણ જે અડચણો હતી આ વર્ષમાં એ અડચણો પણ કાઢી નાખી છેલ્લી અડચણ હતી જે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની હતી જે એસપીવીને ટેક્સ થતું હતું એ પણ એ લોકોએ ક્લેરિફાય કરીને કહી દીધું કે એસપીવીને જે ડિવિડન્ડ આપશે એના પર ડીડીટી નહીં લાગે જેના લીધે હું માનું છું આવતા 6 થી 9 મહિનામાં ઘણા બધા રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ આવશે બહાર જે છે પછી નાનો એક કાયદો છે કે ફોરેનર્સને જે લોંગ ટર્મ માટે નોકરી કરવા આવતા હોય અથવા કામ કરવા આવતા હોય નોકરી કરતાં વધારે કામ કરવા આવતા હોય એ લોકો જો 10 કરોડથી ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં કરતા હોય તો એ લોકોને પરમનન્ટ રેસિડેન્શિયલ સ્ટેટસ આપવામાં આવશે હવે આ 10 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એ લોકોને એક રાઇડર સાથે આપ્યું છે કે એક એ લોકોને રિયલ એસ્ટેટ ઘર માટે પણ સેલ્ફ યુઝ માટે પણ આવ્યું તો આ ફોરેનરને જ્યારે ઇન્ડિયામાં ઘર લેવાની છૂટ આવે અને જે હિસાબે મેક ઇન ઇન્ડિયાના લીધે એટલા બધા આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે ફોરેનર્સ આવશે ઇન્ડિયામાં બિઝનેસ નાખવા માટે કામ કરવા માટે તો આ પણ એક ડિમાન્ડ માં એડ થશે આ મારા હિસાબે ઘણા બધા એક સારા જે કે કાયદા નિર્ણય આવ્યા છે જે અફેક્ટ થશે ચોક્કસ તો ઘણા બધા એવા નિર્ણયો આવ્યા છે 2016માં જો રિયલ એસ્ટેટ સેક્ટર માટે પોઝિટિવ થતા જોવા મળી શકે તો નિરંજનજી જે આટલા બધા નિર્ણયો છે એમાંથી ખાસ એવો કયો નિર્ણય તમને દેખાઈ રહ્યો છે જે 2017માં ખાસ એને ઇફેક્ટ કરશે મને લાગે છે એક 2016 એક ટર્નિંગ પોઈન્ટનું વર્ષ છે આપ જોવા જોઈએ તો મેઇન ઇમ્પોર્ટન્ટ જે લેજિસ્લેશન આવી ગયું છે એ રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ છે કેમ કે જો કસ્ટમરને ડિસેટિસ્ફેક્શન હતું જે મેઇન ઇસ્યુ હતું કે એટલા વર્ષોમાં કસ્ટમર્સને જે તકલીફ છે ડિફિકલ્ટી છે જે બિલ્ડર અનડ્યુ એડવાન્ટેજ લે છે એના માટેને એક કાનૂન ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એક થ્રેશોલ્ડ પર આવી ગઈ છે જેમાં મને લાગે છે કે એક ફરક પડી ગયો કે ઓવરઓલ
જે અગ્રીમેન્ટ્સ આજ સુધી થયા છે એ ઇટ ઇઝ પ્રો બિલ્ડર. આઈ થિંક હવે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ આવવા પછી ધ હોલ ટાઇડ વિલ બી ટર્ન ટુવર્ડ્સ ધ કસ્ટમર. આ બહુ મોટી વાત છે એન્ડ દેટ ઇઝ ધ મેજર મૂવમેન્ટ ઓફ 2016. કહી શકાય કે રેરા રિયલ એસ્ટેટ રેગ્યુલેટર એક્ટ જે છે એ હવે કહી શકાય ફક્ત કસ્ટમર્સ માટે નહીં પણ સાથે હવે ડેવલપર્સ માટે પણ ક્યાંક ને ક્યાંક એમાં નિયમો સરળ બનતા જોવા મળી શકે. તો આ એક મેઇન ઇવેન્ટ 2017 માટે હશે. પણ બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ આ જે ખાસ હવે આવનાર દિવસોમાં આપણે જોશું, કારણ કે એક મોટો ફટકો આપણે અત્યારે જોઈ રહ્યા છે કે ડીમોનેટાઇઝેશનને કારણે રિયલ એસ્ટેટ સેક્ટર ભોગવી રહ્યું છે. મુકેશજી, તમારી પાસે આ ડીમોનેટાઇઝેશન બાદ ઘણા બધા સવાલો ઊભા હશે, લોકો ઘણા બધા સવાલો લઈને આવતા હશે રિયલ એસ્ટેટ માટે લઈને, ટેક્સને લઈને, પણ બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ કઈ રીતે કામ કરશે? નિશા, સૌ પ્રથમ તો જે મારા બંને મિત્રોએ 2016નું વર્ષ કઈ રીતે એક લેન્ડમાર્ક યર બની રહ્યું રિયલ એસ્ટેટ સેક્ટર માટે એમની વાત કરી, તો ઓન ધી અધર સાઇડ ઓફ ધ કોઈન આજે જે છેલ્લા 2 મહિનાની અંદર પોસ્ટ ડિમોનેટાઇઝેશન જે ડેવલપમેન્ટ્સ થયા અને સપ્ટેમ્બરમાં બેનામી પ્રોહિબિશન્સ એક્ટ પસાર કરવામાં આવ્યા પછી હવે એનું ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે સરકાર ખૂબ સક્રિય રીતે કરવા આગળ જઈ રહી છે ત્યારે આપણે 2-3 વસ્તુ સમજી લેવી ખૂબ જરૂરી છે. સૌ પ્રથમ તો આ એન્ટાયર જે આખું રિયલ એસ્ટેટ સેક્ટર છે એનો એક હંમેશા એક ટ્રેન્ડ એવો રહ્યો છે. ઇનફેક્ટ લોકો એમ મહદઅંશે કહી રહ્યા હતા કે કાળું નાણું એ માત્ર કરન્સીમાં જ નહીં પરંતુ રિયલ એસ્ટેટના ઇન્વેસ્ટમેન્ટ્સમાં ઇન્વેસ્ટ થયેલું છે. એટલે રિયલ એસ્ટેટ ઇટ સેલ્ફ ઇઝ રિપ્રેઝેન્ટિંગ બ્લેક મની. ધી ઓબ્ઝર્વેશન ઇઝ કરેક્ટ ટુ દેટ એક્સટેન્ટ. અને એને લક્ષ્યમાં રાખતા સરકારે સૌ પ્રથમ તો આ જે કરન્સી છે 500 અને 1000ની કરન્સી નોટ્સને આખી જે સર્ક્યુલેશનમાંથી સક કરી લીધી. એને કારણે આપણે જોયું કે છેલ્લા 2 મહિનાની અંદર વર્ચ્યુઅલી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન્સ હેવ કમ ટુ અ સ્ટેન્ડ સ્ટીલ. એટલે જે એક કરન્સીનો ઉપયોગ થતો હતો કે જે 60-40 કે 70-30 કે ઇન એની કેસ લોકોને એક ટેમ્પટેશન એવું હતું કે ભાઈ જે સ્ટેમ્પ ડ્યુટી વેલ્યુ એટલે કે જંત્રી વેલ્યુ હોય એનાથી ઉપર ટ્રાન્ઝેક્શન્સ નહીં કરવા. મને લાગે છે આ એક આખા અભિગમમાં ને એપ્રોચમાં નાઉ અ સી ચેન્જ વિલ કમ, કારણ કે ધ મની ઇઝ ફેરલી ડ્રેન્ડ આઉટ. એના જ કોન્ટેક્સ્ટમાં આજે આપે જેનો ઉલ્લેખ કર્યો બેનામી ટ્રાન્ઝેક્શન્સ પ્રોહિબિશન એક્ટ, જે વર્ષોથી જેનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ નહોતું રહ્યું કારણ કે એ કાયદાની અંદર જેને કહીએ કે ચાવવાના દાંત, ધ ટીથ ટુ બાઇટ વર નોટ ધેર. કારણ કે બેનામી ટ્રાન્ઝેક્શન્સ જે જમીનોની અંદર આપણે જોયું છે કે ઓવર લોંગ પીરિયડ ઓફ ટાઈમ કોઈકના પૈસા હોય, કોઈકના નામે રોકાણ થયા હોય ને પ્રોપર્ટીની અંદર બહુ કોમનલી આ થયું છે. અને એમાંય ખાસ કરીને એગ્રીકલ્ચરલ પ્રોપર્ટીઝમાં ખેડૂત ન હોય, પૈસા રોકવા છે કોઈને, એને એમ લાગે છે કે આ જમીનના ભાવ વધવાના છે, પોતે ખેડૂત નથી, બીજા કોઈ ખેડૂતના નામે કરે છે. અનેક પ્રકારના લેન્ડ સીલિંગ ટુ ઓવરકમ વેરિયસ રેવન્યુ રેગ્યુલેશન્સ. આ જે એક વસ્તુ થઈ છે મને લાગે છે કે એને કારણે જો બેનામી ટ્રાન્ઝેક્શન્સ એક્ટનો કડક અમલ થશે તો મને લાગે છે કે જે પર્ટિક્યુલરલી જમીનો છે એના ટ્રાન્ઝેક્શન્સ ઉપર ઇટ ઇઝ ગોઈંગ ટુ હેવ અ મેજર ઇમ્પેક્ટ. ઇવન ઇમૂવેબલ પ્રોપર્ટીના ફ્લેટ વગેરેના ઇન્વેસ્ટમેન્ટ્સમાં પણ જ્યાં આવશે કે કોઈકના બદલે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો દેટ ઇઝ ગોઈંગ ટુ હેવ અ મેજર ઇમ્પ્લિકેશન ઇન ધ ટાઈમ ટુ કમ. ખરી વાત છે. ત્યારે નૌશાદ, આપને શું લાગે છે, કારણ કે આ પેનિક આપણે ઘણું જોઈ લીધું ડિમોનેટાઇઝેશન બાદ કે હવે પ્રોપર્ટી પ્રાઇસીસ ઘટી જશે, જે રીતે પેનિક થઈ ગયું, હવે ઘર કેવી રીતે વેચાશે, શું ખરેખર એ પેનિક છે કે હવે થોડું સેટલ થઈ ગયું છે આ પેનિક? જો આઈ થિંક હવે પેનિક લાઇટર વેનમાં કહું તો કન્ઝ્યુમરના માઇન્ડમાં નથી, કદાચ ઇમ્પ્લિમેન્ટરના માઇન્ડમાં હવે થયું છે કે સ્કીમ જે હિસાબ ધારતા હતા એ હિસાબે નથી ગઈ. પણ આઈ થિંક આટલા વખતમાં ઇન્વેસ્ટરો જે છે હવે સમજી ગયા છે કે આમાં પ્રાઇઝીસ જે એક્સપેક્ટ કરતા હતા કે ક્રેશ થશે એ ક્રેશ થયા નથી. અને
અચૂકતા એ લોકો જઈને ડેવલપર સાથે વાત કરી હશે, નેગોશિએટ કરવાની ટ્રાય કરી હશે અને બહુ વધારે એ લોકોએ જોયું હશે કે ડિસ્કાઉન્ટ નથી મળી રહ્યા સારા ડેવલપર્સથી, એટલે એમ સમજી ગયા છે કે પ્રોપર્ટીના પ્રાઇઝીસ જે હિસાબે ક્રેશ થવાના હતા, એક નંબર ખબર નહીં ક્યાંથી આવેલો 30%, એ 30% ક્રેશ નથી થવાનું, એ એક છે. અને હવે આ યર એન્ડના રિપોર્ટ્સ બધા એનાલિસ્ટના આવવા લાગ્યા છે અને જે 3 ક્વાર્ટરના આપણે ડિમોનેટાઇઝેશનવાળો ક્વાર્ટર છોડી દઈએ પણ 3 ક્વાર્ટરના જે રિઝલ્ટ આવ્યા છે એ હિસાબે છેલ્લા 10 વર્ષમાં પહેલી વાર એવું થયું છે કે જે લોન્ચીસ નવા પ્રોજેક્ટના લોન્ચ હતા એ જે એકચ્યુઅલ સેલ્સ કરતાં ઓછું, એટલે સેલ્સ વધારે અને લોન્ચ ઓછા, આ ફર્સ્ટ ટાઈમ થયું અને બહુ સારી વાત છે. નહીં તો શું થતું હતું કે લોન્ચ એટલા થતા હતા કે ઇન્વેન્ટરી વધી જતી હતી. હવે એ ઇન્વેન્ટરી અને જે એન્ડ યુઝ જે છે એબ્ઝોર્પ્શન એ એક મેચ થવા લાગ્યું છે. બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, પૂના આ બધી જગ્યાઓ પર તો ઘણા ખાસા મેચ થાય છે. દિલ્હીમાં બહુ વધારે પડતી ઇન્વેન્ટરી છે અને મુંબઈમાં પ્રીમિયમ જે રેસિડેન્શિયલ છે એની ઇન્વેન્ટરી છે. એટલે એ હિસાબે આવતા જતાં મને જે એમ લાગે છે કે પ્રાઇસ ઘટશે તો ડેફિનેટલી નહીં, પણ કદાચ જ્યાં સ્ટોક ઓછો છે, જેમ કે આપણે કીધું બેંગ્લોરમાં કે ચેન્નાઈમાં, હૈદરાબાદમાં, ત્યાં આ વર્ષમાં બી થોડોક રેટ વધ્યો છે અને આવતા કાળમાં પણ થોડોક રેટ વધતો જશે એવું મને લાગે છે. એટલે પેનિકની સિચ્યુએશન તો જરા બી નથી હવે. પણ શું ગુજરાતમાં આનાથી સિચ્યુએશન અલગ છે? જો આમાં જ્યાં લેન્ડમાં કેશ કમ્પોનન્ટ વધારે હતું ત્યાં ડેફિનેટલી પ્રાઇસ ઓછા થવાના છે અને ત્યાં મારી એક સલાહ છે જે એન્ડ યુઝર છે, જે લેવાવાળા છે, કે ડેફિનેટલી તમે જઈને ડેવલપર સાથે બેસીને નેગોશિએટ કરી શકો છો. પણ એક પોઈન્ટ ઓફ કોશન હું તમને કહી દઉં કે જે જૂના રેટમાં માલ તૈયાર કર્યો હોય, જેમાં લેન્ડ પ્રાઇસ હાઈ છે, કન્સ્ટ્રક્શન કોસ્ટ હાઈ છે, લેબર હાઈ છે, બધું જે કોસ્ટ ઇન્કર કરી દીધા છે અને જ્યાં પ્રોફિટ નથી, એ બિલ્ડર જો તમને મોટો ડિસ્કાઉન્ટ આપતો હોય તો પ્લીઝ તમે એકવાર ખાતરી કરી લેજો કે એ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી શકવાની તાકાત રાખે છે કે નહીં. જો એ પ્રોજેક્ટ કમ્પ્લીટ જ નથી થવાનો તો તમને 50% ડિસ્કાઉન્ટ આપે તો બી તમને કોઈ એમાં ફાયદો નથી, ઉલટાનું નુકસાન છે, તમારા પૈસા અટકી જશે. એટલે કાં તો રેડી પ્રોજેક્ટ જે ઓલમોસ્ટ કમ્પ્લીટની સ્ટેજ પર છે એટલે તમને ત્યાં એક નાનો ડિસ્કાઉન્ટ મળતો હોય તો ગુડ લઈ લો, અથવા તો તમે કોઈ સારા ડેવલપર પાસે જાઓ અને એક માર્કેટ રેટમાં તમે લો. ડિસ્કાઉન્ટમાં જે આપતો હોય પ્લીઝ તમે એકવાર ચેતવાઈ જજો કે કઈ રીતે આ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરશે, કરી શકશે કે નહીં, તો જ ઇન્વેસ્ટ કરજો તમે. ચોક્કસ. તો આ ખાસ મહત્વની વાતો છે જે જ્યારે તમે ઘર બુક કરવા જશો હવે પછી ત્યારે ખાસ ધ્યાન રાખવાની રહેશે. તો ભાવ ઓછા થશે કે નહીં હું નિરંજનજીને પૂછીશ, પણ તે પહેલાં નિરંજનજી આપથી જાણવા માગીશ, કારણ કે રેરા અને ડીમોનેટાઇઝેશનના કારણે આપણે જોઈ રહ્યા છે ઘણા એવા નાના ડેવલપર્સ છે જેઓના કદાચ પ્રોજેક્ટ્સ અડધા બનીને પડ્યા છે કે પૂરા નથી થઈ શકે એવી સ્થિતિમાં આવી ગયા છે. એવામાં શું મોટા ડેવલપર્સ એને એડોપ્ટ કરી લેશે એવી કોઈ સિચ્યુએશન કે એવી કોઈ એઝ અ ઇન્ડસ્ટ્રીયલ બોડી, કારણ કે તમે MCHI ક્રેડાઈથી જોડાયેલા છો, ઇન્ડસ્ટ્રીયલ બોડી તરીકે તમે આવા કોઈ નિર્ણયો લીધા છે કે લેવા આગળ જશો? મર્જર એન્ડ એક્વિઝિશન તો થશે જ. આ પરિવર્તન જે આવેલું છે એ ક્રાંતિદારી છે. તો મારે અંદાજથી ઓફકોર્સ જે નાના મોટાનું સવાલ નથી, જે ઓવર લીવરેજ એન્ડ અંડર લીવરેજ છે, મોટા પણ બિલ્ડર્સ ઘણા બધા છે જેમાં લીવરેજિંગ વધારે છે, એટલે એ પણ તકલીફમાં આવી જશે. એન્ડ દે વિલ ઓલ્સો વોન્ટ ટુ સેલ સમ ઓફ ધેર એસેટ્સ ઓફ પ્રોપર્ટી. તો જે નાના બિલ્ડર છે પણ દે આર લુકિંગ આફ્ટર એન્ડ ડુ નોટ હેવ ટુ મચ ડેટ, દે વિલ બી ઓલ્સો કમ્ફર્ટેબલ. એટલે એવું નથી કે નાના ને મોટા બિલ્ડર્સમાં ફરક આવશે. ઇટ વિલ બી ધોઝ કંપનીઝ વિચ આર અંડર લીવરેજ ઓર ઓવર લીવરેજ, જે બરાબર લીવરેજ છે અથવા અંડર લીવરેજ છે એને કંઈ તકલીફ નહીં થાય. જે ઓવર લીવરેજ છે એ નાના હોય કે મોટા હોય એને તકલીફ જરૂર આવશે એઝ પર ધીસ. એન્ડ સર્ટનલી there will be an opportunity for them to sell these projects to other people who are less leveraged. So that is a natural corollary of the situation. ઓકે, તો ફાઇનલી જાણવા માંગીશ કે શું આ આવનાર દિવસોમાં મુંબઈમાં પ્રોપર્ટી પ્રાઇસીસ ઘટશે, કારણ કે એની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે? Of time, I'm not seeing prices fall. Only when Prime Minister comes up with his projects for the purposes of the target of affordable housing for all of 2020, એ પણ ફૂલ મેજરમાં કંઈ શરૂઆત નથી થયું. એ જ્યારે આવશે ત્યારે આઈ થિંક પ્રાઇસીસ કેન ફોલ. બટ અંડર ધ એક્ઝિસ્ટિંગ સર્કમસ્ટન્સીસ મુંબઈ સબર્બ્સમાં તો કોઈ ચાન્સ નથી લાગતું, સ્પેશિયલી ઇન વ્યૂ ઓફ મ્યુનિસિપલ કોર્પોરેશન એન્ડ અધર ટેક્સીસ હેવિંગ બીંગ ઇન્ક્રીઝ, રેડી રેન્ટના વેલ્યુ બધું વધી ગયું છે.
all over Maharashtra it has been increased. So all these are causing prices to rise, not fall. And second, how many new projects are going to come under RERA is a question mark we have to see. A volume of production વધશે નહીં તો obviously prices are not going to fall. એટલે આવનાર ભવિષ્યમાં જો તમને ઘર લેવું હોય તો જ્યારે લેવું સમય દેખાય અને સારો પ્રોજેક્ટ મળે લઈ લો. જે રીતે નૌશાદે કીધું કે ભારે ડિસ્કાઉન્ટ પાછળ રીઝન શું છે એ જાણીને જ તમારે રોકાણ કરવું જોઈએ, એના વગર આગળ પગલું ન ભરવું જોઈએ. બાકી તમને પ્રોપર્ટી ગમે છે અને થોડો ઘણો ડિસ્કાઉન્ટ મળે છે તો બુક કરવું જોઈએ. પણ જ્યારે હવે આવનાર વર્ષની આપણે વાત કરી રહ્યા છે ત્યારે માર્ચ મહિનો આવશે અને આપણે બધા ટેક્સ સેવિંગ માટેના ઘણા બધા ઉપાયો શોધશું. બજેટ સામે આવી રહ્યું છે, બજેટ પર સૌની નજર હોય છે અને ખાસ કરીને મુકેશજી તમને પણ ખ્યાલ હશે, તમારી પાસે ઘણા સવાલો આવતા હશે કે શું આવશે, શું ટેક્સમાં કોઈ બેનિફિટ આવશે, કઈ રીતના મૂલવો છો તમે આવનાર બજેટને, કઈ રીતે એક્સપેક્ટેશન છે તમને, કઈ રીતે જોવો છો? નિશા, સૌની નજર આ વખતના બજેટ ઉપર રહેશે અનેક કારણોસર. એક તો બજેટ 28 દિવસ વહેલું આવવાનું છે. 28મી ફેબ્રુઆરીને બદલે 1 ફેબ્રુઆરીનું આ બજેટ કદાચ પહેલી વાર થશે. અને ડિમોનિટાઇઝેશન, નોટબંધી પછીનું આ અંદાજપત્ર, ઇનફેક્ટ છેલ્લા કેટલાય દિવસોથી આઈ થિંક મીડિયામાં અને બધી રીતના સિગ્નલ્સ, ઇનફેક્ટ પહેલાં નાણામંત્રી નિર્દેશ કરતા હતા, હજુ હમણાં જ નીતિ આયોગની જે સભા થઈ, ખૂબ જ એક મહત્ત્વની સભા જેમાં અર્થશાસ્ત્રીઓથી માંડીને બધા જ મહત્ત્વના અધિકારીઓ વગેરે બધાએ ભાગ લીધો. એમાં એક સ્પષ્ટ નિર્દેશ પ્રધાનમંત્રીએ પોતે પણ વડાપ્રધાને આપ્યો કે યુ કેન એક્સપેક્ટ મિનિંગફુલ ટેક્સ ઇન્સેન્ટિવ્સ આ વખતે. અને સૌની અપેક્ષા એટલા માટે છે કારણ કે નોટબંધીને કારણે બધાએ કંઈક ને કંઈક ભોગ, સેક્રિફાઈસ આપ્યો છે. એટલે એમની સરકાર પાસે અપેક્ષા છે કે ભાઈ જ્યારે તમને આટલા મોટા પ્રમાણમાં નાણાં, દે હેવ કમ બેક ટુ ધી ચેનલ, ધી બેન્કિંગ સિસ્ટમ, ત્યારે અમે અપેક્ષા રાખીએ છીએ મહદઅંશે એક તો બજેટ શુડ બી એન ઇન્ડિકેટર ફોર ધ ટાઈમ્સ ટુ કમ કે ઇન્ટરેસ્ટ રેટ્સ કેન ગો ડાઉન. જો ઇન્ટરેસ્ટ રેટ્સ નીચા જાય તો જે લોકો ઘર અને હાઉસિંગ લોન તરફ જેમની નજર છે, ઘર વસાવવા માંગે છે, એમને માટે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ડેફિનેટલી અ વેરી હેપી સિચ્યુએશન. એટલે હાઉસિંગ રિલેટેડ ઇન્સેન્ટિવ્સની પણ શક્યતાઓ હું આ અંદાજપત્રમાં જોઈ રહ્યો છું રિયલ એસ્ટેટ સેક્ટર માટે. પરંતુ એનાથી એક ડગલું આગળ જઈને હું એવું માનું છું કે જ્યારે કાળા નાણાં સામેનો એક આખો યુદ્ધ જ્યારે સરકાર ખેલી રહેવા માગે છે ત્યારે એમણે સમજવું જોઈએ કે કાળા નાણાંના ઉપાર્જન માટે એક મોટું કારણ જો કહીએ તો એ આ પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન્સ. એ ટ્રાન્ઝેક્શન્સના સંદર્ભમાં લોકોને જે કેપિટલ ગેઇન્સ ટેક્સ ભરવો પડે છે, મૂડી નફા ઉપરનો આવકવેરો તેમજ સ્ટેમ્પ ડ્યુટી, તો આ બેને કારણે યુ સી અ લોટ ઓફ એવોઇડન્સ ઓફ ટેક્સ વોઝ ટેકિંગ પ્લેસ. તો મને લાગે છે કે સરકારે આ વખતે વિચાર કરવો જોઈએ ને કદાચ પૂરી શક્યતાઓ છે કે જે ઇન્ડેક્સ કોસ્ટ ઓફ એક્વિઝિશન, કારણ કે ખાસ કરીને જે જૂની મિલકતો છે એ 1981નો જે બેઝ લઈને ઇન્ડેક્સ સાથે જેનું મૂલ્યાંકન થઈ રહ્યું છે. મારા બંને મિત્રોએ નિરંજનભાઈ અને નૌશાદજીએ કહ્યું કે પ્રોપર્ટી પ્રાઇસીસ હેવ ગોન અપ સબસ્ટેન્શિયલી ઇન ધ રિસન્ટ પાસ્ટ. શરૂઆતનો જે એક સમય હતો જમીન અને મકાન ને બધા ખૂબ સસ્તામાં મળતા હતા, આજે ઇન્ડેક્સેશનમાં એટલું બધું વધ્યું છે કે દરેકને મોટી માત્રામાં ટેક્સ આવે. તો આઈ એમ એક્સપેક્ટિંગ કે આ જે ઇન્ડેક્સેશનનો બેઝ છે એ 2001 અથવા 2003 સુધીનો પણ, એટલે લગભગ 81ની જગ્યાએ ઓલમોસ્ટ 22 વર્ષ થઈ ગયા, એટલે 22 વર્ષ આગળ આવી શકે. દેટ ઇઝ વેરી મચ પોસિબલ. એટલે એને કારણે ઇટ વિલ હેલ્પ ઇન ચેકિંગ ધ બ્લેક મની કોમ્પોનન્ટ, કારણ કે લોકો દે વિલ શો ધ હાયર રેટ્સ. સાથે સાથે હું એવું માનું છું નિશા કે જે જીએસટી પણ આવી રહ્યો છે એના સંદર્ભમાં ઇટ વિલ ડેફિનેટલી હેવ એન ઇમ્પેક્ટ ઓન ધી બજેટ. પ્લસ જો સ્ટેમ્પ ડ્યુટીનું રેશનલાઇઝેશન કરવામાં આવે, સ્ટેમ્પ ડ્યુટીના રેટ્સ જો ઘટાડવામાં આવે તો લોકો દે વિલ શો હાયર
પ્રાઇસીસ, સેલ કન્સિડરેશન્સ. એટલે આ એક આખું જો પેકેજ કરવામાં આવે તો આના બે એડવાન્ટેજીસ થાય, રિયલ એસ્ટેટ સેક્ટરને પણ અને ઓવરઓલ નેશનલ ઇકોનોમિક ગ્રોથ. ખરી વાત છે, આ ખાસ મહત્વનું ધ્યાન રાખવા જેવું છે. ત્યારે નિરંજનજી, આપને બજેટથી શું અપેક્ષા છે? સી, આઈ એમ નોટ એન એસ્ટ્રોલોજર, અને આજના તારીખમાં પ્રાઇમ મિનિસ્ટર શું કરશે અથવા જેટલી સાહેબ શું કરશે તો એ તો એસ્ટિમેટ ઘણા બધા કરેલા છે, બટ કંઈ નહીં. બટ વન થિંગ ઇઝ સર્ટન, સાહેબનો જે મકસદ છે 2020માં અફોર્ડેબલ હાઉસિંગ કરવામાં, એમાં નક્કી એ આઈડિયા છે કે નાના માણસો ફર્સ્ટ ઘર લે તો એને બેનિફિટ જરૂર આપવું જોઈએ. સો ઇન્ટરેસ્ટ સબવેન્શનનું ચાન્સ વધારે છે કે ઇન્ટરેસ્ટ સબવેન્શન વધારી દેશે. સેકન્ડ, ઇન્ટરેસ્ટ રેટ જરૂર ઓછો થશે જ, કેમ કે આરબીઆઈ ગવર્નર પણ એ વિચાર કરે છે કે થવું જોઈએ, અને ઓવરઓલ મેક ઇન ઇન્ડિયા કરવું હોય તો એટલીસ્ટ ઇન્ટરેસ્ટ રેટ્સ તો ઓછા થવા જોઈએ. રિઝર્વ બેંક ઓફ ગવર્નર પણ આ કહે છે કે પહેલાં 1.75 જે એક વર્ષમાં 1.5 વર્ષમાં આરબીઆઈ કરેલું હતું એ બેન્કો કંઈ ટ્રાન્સફર નથી કર્યા બેનિફિટ ટુ ધ કન્ઝ્યુમર. So that opportunity of reduction in interest rate is already existing for the purposes of banks, and already I believe announcement has been made by State Bank of India for the purposes of interest rate reduction. And the third part is I am expecting that budget of India will certainly give higher benefits for first house purchasers. તો એમાં આ ત્રણેય વસ્તુના કારણે I think real estate industry, especially for the affordable segment, is definitely going to improve, especially in view of the fact of the target of the Prime Minister. But what is going to be the effect of demonetization? આ તો મને કંઈ સમજણ નથી પડતું. કારણ એ છે કે જે અપેક્ષા હતી કે less money would be collected and deposited in bank, that has not happened. More money has been collected. તો એનું action reaction શું થશે for the purposes of the economy, banking system, that nobody can say. And also the fact, how soon will RBI bring back liquidity into the market? આજના તારીખમાં there is a liquidity crunch. There is a problem of oil not being there in the machinery. આ બંને ક્યારે રિસ્ટોર થશે, કેટલા જલ્દી આ રિસ્ટોરેશન પોસિબિલિટી છે, એના ઉપર નિર્ભર છે કે whether the economy or real estate will pick up. It's not only real estate, it is not only construction industry, but it is all industry, all business and economy. ખરી વાત છે, આ બધા ફેક્ટર્સ પણ ખાસા મહત્વના છે. પણ નૌશાદ, એઝ અ કન્ઝ્યુમર પોઈન્ટ ઓફ વ્યૂ તમે શું એક્સપેક્ટ કરશો બજેટથી? જો એક તો મોદી સાહેબની સ્ટાઇલ જે છે એ હિસાબે આપણે કોઈ એક્સપેક્ટેશન રાખવી નહીં, કે આપણે એક્સપેક્ટેશનથી એકદમ વિરુદ્ધ અને સરપ્રાઇઝ અને સડનમાં કરે છે. એટલે મોદી સાહેબથી એક્સપેક્ટેશન આપણે ન રાખીએ, એ એમનું કામ કરે. પણ જેટલી સાહેબ અને ઉર્જિત પટેલ આ બેથી જે એક્સપેક્ટેશન રાખે, એઝ અ કન્ઝ્યુમર તમે મને પૂછો તો આજે આરબીઆઈ રેકોર્ડ્સ પ્રમાણે જે કહેવામાં આવે છે કે ઇન્ફ્લેશન ડિમોનેટાઇઝેશનથી ઘણું વધી ગયું છે અને એના કારણે ઇન્ટરેસ્ટ રેટ સોફ્ટન નથી થઈ શક્યા. તો ઇન્ફ્લેશનનું કારણ કે જે સપ્લાય ચેઇન છે ત્યાં પ્રોબ્લેમ છે. એટલે જો બજેટમાં એવા પ્રોવિઝન્સ આવે જેનાથી રેટ્સ ઓછા થાય કન્ઝ્યુમેબલ આઇટમ્સના, તો એનાથી ઘણો આપણને એઝ અ કન્ઝ્યુમર ફાયદો થશે. જો કે જીએસટી આવવાનું છે લગભગ જુલાઈની આસપાસ, 1 જુલાઈથી એવી એક્સપેક્ટેશન કરીએ છીએ. એટલે ઇનડાયરેક્ટ ટેક્સમાં હું નથી એક્સપેક્ટ કરતો કે કોઈ ટિંકરિંગ થશે. ઓન ધી ટાઈમિંગ પર્સપેક્ટિવ, જો 2019માં ઇલેક્શન હોય તો 2018માં ઘણું બધું નહીં કરી શકાય બિકોઝ કે ઇલેક્શનના રિસ્ટ્રિક્શન્સ પ્રમાણે. તો આ એક જ વર્ષ છે, એક જ વિન્ડો છે જેમાં ઘણું બધું કન્ઝ્યુમર માટે બેનિફિટ્સ આપી શકાય. તો મને એમ નથી એક્ઝેક્ટલી આઈડિયા કે ક્યાં કરી શકશે, પણ એક એક્સપેક્ટેશન ફીલ ગુડ ફેક્ટર છે કે કન્ઝ્યુમર્સ માટે ઘણા બધા બેનિફિટ્સ, જો ટેક્સ રેટ ઓછા કરવા હોય, અમુક પ્રોવિઝન એનેબલિંગ કરવા હોય, આ એક બજેટ છે જેમાં એક ઓપોર્ચ્યુનિટી છે. જો આમાં નહીં થાય તો 2018માં પછી એ પોસિબલ નથી બિકોઝ ઓફ ઇલેક્શન્સ જે છે. ઉર્જિત પટેલ પાસથી મારી એક્સપેક્ટેશન એ છે કે, અને રિયલ એસ્ટેટ સેક્ટરની જ આપણે વાત કરીએ, કે જ્યાં સુધી હાઉસિંગ લોન બધા કહે છે કે ઓછી થાય, હું એક નંબર આપું છું કે જ્યાં સુધી હાઉસિંગ લોન 8% સુધી નહીં આવી જાય
7.5-8ની વચ્ચે, એટલે 8% મિનિમમ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી જે ઝીણું 0.25 ને આ બધા પર્સન્ટેજ ડાઉન થાય છે એનો કોઈ બેનિફિટ પાસ નથી થતો. જ્યાં સુધી એક મોટો કટ ના આવે રેટમાં, અને હું એક કહું છું કે એક્ઝેક્ટલી કે 8% હોમ બાયર્સને જો હાઉસિંગ લોન મળે તો આ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ સારું છે. પણ આપણે ખાલી એ ડિમાન્ડ સાઇડના વાત કરીએ, સપ્લાય સાઇડ પર બી આપણે જોઈએ તો અત્યારે કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ જે છે બહુ જ મોંઘું છે. એમાં પણ હું 9 થી 10% સુધી જો અગર કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ ડેવલપર્સને મળે તો બંને સાઇડ પર ડિમાન્ડ સપ્લાય એક સારું એવું તાલમેલ થશે, જેનાથી ટ્રેક્શન થશે, સારા ઘરો વેચાશે, રેટ્સ ઓછા થવાના ચાન્સીસ છે, અને દેન આપણે કંઈક મૂવમેન્ટ જોઈ ચોક્કસ, એટલે શકશું. કહી શકાય એક ઇન્ટરેસ્ટ રેટ પર ખાસ ફોકસ રહેશે. ત્યાં જો ઘટાડો આવે તો આગળ ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ બંને થઈ શકે side છે. તો કહી શકાય સમયનો અભાવ છે, અહીંયા જ આપણે આ ચર્ચાને પૂર્ણ કરવી પડશે. પણ 2017 માટે સારી અપેક્ષાઓ સાથે શરૂઆત કરીએ અને હોપફુલી બધા નિર્ણયો સારા લેવાય અને ઘર ખરીદનારાઓ માટે ઘણા ફાયદા પણ મળી રહે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલો સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ. ત્યારે જ પ્રોપર્ટી ગુરુમાં હાલે આટલું જ. વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC.